નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના વિઠ્ઠલગઢના વિઠલાપરા સહિતના પરા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ઊંચા કદાવર નેતા વગર ધૂમ મચાવી હોય। આગામી ટૂંક સમયની અંદર આવનાર ચૂંટણીની અંદર પરિણામ કંઈક જુદું જ આવવાની લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હાલની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ ત્રીજા મોરચા તરીકે લખતર તાલુકાની જે 15 બેઠક અને જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે। ત્યારે આજે લખતર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા જે વિઠલાપરા સહિતના જે પરા વિસ્તાર છે તે પરા વિસ્તારની અંદર તેમના જિલ્લા પંચાયતના નેતા ગણેશભાઈ સહિતના નેતાઓ સાથે તેમના દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો। ત્યારે એક જોવા જેવી વાત હતી કે આમ આદમી પાર્ટીની અંદર હાલ કોઈ ઊંચા કદના નેતા એટલે કે ગોપાલ ઇટાલિયા સહિતના જે મોટા નેતાઓ છે તેઓ આ ચૂંટણી પ્રચાર નથી કરી રહ્યા। તેમ છતાં જે સુરનગર જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને લખતર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભીમા રાણા અને ભગીરથસિંહ રાણા દ્વારા હાલ ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે તેમને બહોળી સંખ્યાની અંદર પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે તેમના દ્વારા યોજવામાં આવેલ મિટિંગની અંદર મોટી સંખ્યાની અંદર માણસો જોડાઈ રહ્યા છે। ત્યારે લોકોનું પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંનેથી તેઓ કંટાળ્યા છે। કોંગ્રેસના જે નેતાઓ હતા તેઓએ કોઈ પણ પ્રકારની પ્રગતિ આ ગ્રામ્ય વિસ્તારમાં કરી નથી। તેઓએ ત્યારે ગ્રામ્ય વિસ્તારના નવયુવાનોનું પણ કહેવું છે કે જે નેતાઓ છે તેમને તેમના દાદા અને પિતાઓનું શોષણ જ કર્યું છે। તેમને દારૂ પીવરાવી અને ઘેઘૂર રાખી અને મત લઈ લીધા છે અને તેમના નામે મત લઈ અને પછી કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં આવ્યો નથી। ત્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 5 વર્ષમાં તેમના એક પણ નેતા તે ગ્રામ્ય વિસ્તારમાં ફરજિયાત નથી અને તેમને પૂછ્યું પણ નથી કે તમારા વિસ્તારની હાલત શું છે। તેથી આવા જે ગ્રામ્ય વિસ્તારના યુવાનો છે તે ખૂબ જ રોષે ભર્યા છે અને તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણીની અંદર તેમના દ્વારા જે પરિણામ જુદું જ લાવવામાં આવશે અને તેમને તો વિકાસ જ જોઈએ છે। તેમને દારૂ પીવરાવી સુવરાઈ રાખે અને તેમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ખબર ન કાઢવા આવે તેવા નેતાઓની કોઈ જરૂર જ નથી, તેમ તેમને રોષપૂર્વક જણાવ્યું હતું અને આમ આદમી પાર્ટીને તેમના દ્વારા વધાવી હતી।